આવો આપણે પ્રભુના વચનો તરફ ફરીએ ને પિત્તરનો પહેલો પત્ર અને 4થો અધ્યાય અને 1 થી 6 કલમો આજે આપણે જોવાના છીએ. પહેલો પત્ર પિત્તરનો 4થો અધ્યાય અને 1 થી 6 કલમ, પેજ નંબર 232 and 233. હવે ખ્રિસ્તે આપણે માટે દેહમાં દુઃખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને હથિયારબંધ થાઓ. કેમ કે જેણે દેહમાં દુઃખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે, કે જેથી તે ત્યાર પછીનો દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહીં, પણ દેવની ઈચ્છા પ્રમાણે ગુજારે. કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે એવા કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યમાં જેટલો વખત ગુમાવ્યો છે તે બસ છે. તે વખતે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, ઉત્સવમાં તથા ધિક્કારપાત્ર મૂર્તિ પૂજામાં મગ્ન હતા. આ બાબતમાં તમે તેઓની સાથે એ જ દુરાચારના કુળમાં ધસી પડતા નથી. તેથી તેઓ આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે છે. જીવતાઓનો તથા મોયલાનો ન્યાય કરવાને જે તૈયાર છે તેને તેઓ હિસાબ આપશે. કેમ કે મોયલાઓને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી કે જેથી દેહમાં રહેનાર માણસોના જેવો ન્યાય થાય, પછી તેઓ દેવના જેવા આત્મામાં જીવે. ઘણી બધી બાબતો છે આ કલમોમાં, અને પ્રભુનો આત્મા જ આપણને આ બાબતનું શિક્ષણ આપી શકે છે. અને એની પાસે આપણે આવો સહાય માંગીએ. કૃપાળુ પરમેશ્વર પિતા, અમે તમારી પહોંચ સ્તુતિને આરાધના કરતા આ સમય તમારા ચરણોમાં નમ્યા છે. તમે કે જે આ અદ્ભુત વચનોના આપનાર પરમેશ્વર છો, અમે તમારી પાસે એને સમજાવવા માટેની ભીખ માંગીએ છીએ. પરમેશ્વર પિતા, તમે અમને જ્ઞાન પૂરું પાડો, તમે અમને સમજ શક્તિ આપો કે આ અદ્ભુત વચનો અમે સમજી શકીએ. અને પ્રભુ પરમેશ્વર પિતા, આજે એ કલમોના લખાણના કેટલા બધા વર્ષો પછી અમારા માટે આ વચનો શું શીખવાડે છે, શું બતાવે છે, એ અમે શીખી શકીએ. એને માટે તમે અમારી મદદ કરો. મને તમારા વદસ્તની પાછળ છુપાવો અને તમે મહિમા પામો. આ પ્રાર્થના અમારા તારનાર પરમેશ્વર પિતા કે જે આ વચનોના આપનાર છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. મારે સાંભળો, માન્ય કરો. આમીન. દુનિયાભરની પરિસ્થિતિ મેં આગળ વાત કરી એ પ્રમાણે બહુ જ બદલાઈ રહી છે. જાત જાતના મતાંતરો, જાત જાતની થિયરીઝ થઈ રહ્યું છે. પોલિટિકલી ઘણો બધો ફેરફાર થઈ રહ્યો છે, અને એમાં ખ્રિસ્તી લોકો અથવા વિશ્વાસી લોકો કઈ રીતે ચાલવું જોઈએ એનું શિક્ષણ જો તમે પ્રભુના વચનોમાં વાંચતા ના હો તો પણ તમને શીખવી રહ્યું છે. મીડિયા શીખવી રહ્યું છે. ન્યૂઝ મીડિયા હોય કે પછી સોશિયલ મીડિયા હોય, એ આપણને શીખવાડે છે, તારા યુવાનોને શીખવાડે છે કઈ રીતે કયું સાચું છે, કયું ખોટું છે. બાઇબલની કઈ કલમોને તમારે યાદ રાખવી જોઈએ, અને બાઇબલની કઈ કલમ શું સૂચવે છે, એ બધી બાબતો સોશિયલ મીડિયા શીખવાડેલું છે. અને એટલા માટે બહુ જ અગત્યનું છે કે આ વચનો જે પ્રભુએ આપણને આપ્યા છે, આપણી માતૃભાષામાં આપ્યા છે, અને આપણે પોતે વાંચીએ, દરરોજ વાંચીએ, એનું મનન કરીએ, અને એની જે લખનાર છે પવિત્ર આત્મા દેવ, એમને કહીએ કે પ્રભુ તમે અમને શિક્ષણ આપો. સોશિયલ મીડિયા પાસેથી નહીં, પણ પ્રભુ પોતાની પાસેથી આપણે શિક્ષણ પ્રાપ્ત કરીએ, જેથી ખરા અર્થમાં એનો અર્થ શું થાય છે એ આપણને ખબર પડે. કેમ કે જેને જગત પર એટલી બધી પ્રીતિ કરી, એ કલમનો અર્થ જાત જાતની રીતે જુદી જુદી રીતે થાય. પ્રભુ આપણને શું શીખવે છે એ કલમ દ્વારા, એ આપણે શીખીએ. પોતે શીખીએ એટલું નહીં, આપણે બાળકોને શીખવાડીએ, આપણી આસપાસના લોકોને શીખવાડીએ, અને એ બહુ જ જરૂરી છે. નેપાળમાં જે ઘટના થઈ એ તમે બધા ન્યૂઝમાં વાંચી હશે, રાઈટ? આખું પ્રાઇમ મિનિસ્ટરને બધી નાખવામાં આવ્યા, નાસી જવું પડ્યું, ના આ થયું તે થયું.
પણ થોડા દિવસ પહેલા જેડને મને કહ્યું, મને કે યુ સી વોટ હેપન ઇન નેપાળ? મેં કીધું યસ આઈ નો. હાઉ ડુ યુ નો? Okay, did you see what happened? No. What are you talking about? તમે જોયું કે હમણાં એમના પ્રાઇમ મિનિસ્ટરને કેવી રીતે સિલેક્ટ કર્યા? You know, they selected their prime minister in Discord. Now, આપણને કેટલાને તો ખબર જ હોય કે Discord શું છે. It's like a kind of a chatting thingy. અને એનું શું કહેવાય ને, there is different kind of thing he was explaining to me. પણ કે they selected their prime minister in Discord. મને પણ આશ્ચર્ય થયું. સેમ વે ટાઇલર યસ, અને પછી મેં વાંચ્યું કે ટાઇલર જેણે કર્કને ચાર્લી કર્કને ગોળી મારી, એને પણ he was also using that. પણ my point is, જો એવા સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરવામાં આવે તો યુવાનોને કેટલા જલ્દી પહોંચી શકાય છે. અને આજકાલ એ યુથ પાવર જે છે એ આપણે જોઈએ છીએ કે કેટલો બધો જબરજસ્ત છે. ચાર્લી કર્કની વાત કરીએ તો he was using that power, right? He was using TikTok and social media to gather people for a particular party. સોશિયલ મીડિયાનો કેટલો બધો ઉપયોગ થઈ ગયો. એટલા માટે it is very, very important કે we read this Bible every single day. Not only we read the Bible, we understand exactly what it says. We understand, and then we will teach our children, teach our spouses, teach our fellowship people. What is the right meaning of this word of God? There are so many different understanding in the Bible, understanding in the social media that is going on right now. અને આ બધી પરિસ્થિતિમાં આપણે છે ત્યારે આ જે વચનો છે એ વચનો આપણને એ પ્રભુના માર્ગ વિશે શું શીખવાડે છે એ આજે આપણે શીખવા માંગીએ છીએ. આ બધા પૂર્વ ભૂમિકામાં ચારે તરફ રાજકીય રીતે અને સામાજિક રીતે જે બધા ફેરફારો થઈ રહ્યા છે એમાં પ્રભુના વચનો પહેલા પિત્તરના 4થા અધ્યાય દ્વારા આપણને શું શિક્ષણ આપે છે એ જોવા માંગીએ છીએ. પિત્તર આપનો પત્રનો અભ્યાસ આપણે શરૂ કર્યો ત્યારથી આપણે જાણીએ છીએ કે એ કોને લખવામાં આવ્યો? એશિયા માઇનરમાં વિસ્તારમાં ફેલાઈ ગયેલા બધા વિશ્વાસી લોકોને લખવામાં આવ્યો. એ બધા વિશ્વાસી લોકો કેવા વિશ્વાસી લોકો છે કે they are the people who are suffering for the testimony of Jesus Christ. એ લોકો જે વિશ્વાસમાં જીવે છે એ વિશ્વાસની સાક્ષીના કારણે તેઓ સહન કરી રહ્યા છે. ફિઝિકલ ટોર્ચર છે, એને મારવામાં આવે છે, જેલમાં પૂરવામાં આવે છે. there is mental torture છે. ક્યારેક આ સમયે રોમન સરકાર પકડી લેશે કે બીજો કોઈ વ્યક્તિ કે જે એનો પડોશી છે એમને બતાવી દેશે કે આ રોમન સરકારને બતાવી દેશે કે આ લોકો ખ્રિસ્તીઓ છે અને લઈ જશે. there is fear, there is so much going on. એવા સમયે પિત્તર આ લોકોને પત્ર લખે છે અને એમને પત્ર દ્વારા શું કરે છે? ઉત્તેજના આપે છે કે તમે જે સહન કરી રહ્યા છો એ તમારી જે સહન કરવાની જે વાત છે એ એડે જવાની વાત નથી. તમે યુ આર સફરિંગ ફોર જીસસ ક્રાઇસ્ટ. અને એટલા માટે એ જ વાત વારે ને વારે પિત્તર દરેક ચેપ્ટરમાં એણે એ વાતને બતાવી છે. પિત્તરે એ વાતને લખી છે કે યુ આર સફરિંગ ફોર જીસસ ક્રાઇસ્ટ. પણ ધીરે ધીરે શરૂઆતમાં પિત્તરે એમને શું કહ્યું કે તમે બહુ સરસ કરો છો, તમે સહન કરો છો, એ ખોટું નથી કરતા, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેમ સહન કર્યું તેમ તમે સહન કરો. પણ ધીરે ધીરે કરતા પિત્તર એમને હવે કે તમે સહન કરવા માટે તમે તમારા માટે સેલ્ફ પીટી તરીકેનો ઉપયોગ ના કરશો એવી વાત તરીકે સમજાવે કે તમે સહન કરો, મારું બહુ સહન કર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તના એમ કહીને પડી રહો એવું નહીં, પણ તમે ઉભા થાઓ એવી વાત કરે. ધીરે ધીરે પિત્તર એમને એ સહન કરવાની જે વાત છે એને એના માટે દબાવવાની વાત તરીકે નહીં પણ એમને સ્ટ્રોંગ કરવાની વાત તરીકે લે છે. અને એટલા માટે ચોથા અધ્યાયની પહેલી કલમમાં શું કહે છે
તમે ખ્રિસ્તને માટે દેહમાં સહ્યું છે માટે તમે એવું, પણ ખ્રિસ્તે આપણે સારું દેહમાં સહન કર્યું છે માટે તમે પણ એવું જ મન રાખીને શું થાવ? સહન કરો. એવું કહે છે ત્યાં. શું કહે છે? હથિયારબંધ થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સહન કર્યું, પછી શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સેલ્ફ પીટીમાં ત્યાં બેસી રહ્યા? ના. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? તો હથિયારબંધ થયા. એમણે મરણની સત્તાને હરાવી અને આજે સ્વર્ગમાં છે. તમે પણ એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ તમે સહન કરો છો, સારું કરો છો. પણ હવે તમે ત્યાં બેસી રહેશો નહીં, પણ શું કહે? તમે હથિયારબંધ થાઓ. આજે હથિયારબંધ માટેનો જે શબ્દ આ જગ્યા પર વાપરવામાં આવ્યો છે ગ્રીક ભાષામાં, એ ફક્ત આ જ જગ્યા પર વપરાયો છે. બીજી કોઈ જગ્યા પર આખા નવા કરારમાં ગ્રીક ભાષામાં નથી વપરાયો. એનો અર્થ એવો થાય છે કે એ જ્યારે આ શબ્દ જે વપરાયો છે એનો જે ગ્રીકમાં જે મીનિંગ છે એ છે કે યુ હેવ ટુ બી પ્રિપેર્ડ. We have to prepare or equip yourself with all the necessary શું કહેવાય ને, તમે હથિયારોની સાથે તમે પોતાની જાતને ઇક્વિપ કરો. એવું કહે છે. તમે જો શૈતાન તમારી સામે આવે છે તો તમે એનો ખાળવાને માટે ઉપયોગ કરો, તમારા બચાવને માટે ઉપયોગ કરો, તમે સામા થવા માટે ઉપયોગ કરો. અને આ વાત કઈ નવી નથી. બીજી કઈ જગ્યા પર આપણે આ વાત વાંચીએ છીએ? એફએસસીનો પત્ર એનો 6થો અધ્યાય પાઉલ પ્રેરિત આખો ચેપ્ટર એના માટે લખે છે. આત્મિક શણગાર સજો વીરલા, આત્મિક હથિયાર સજો વીરલા, સોરી. એ છઠ્ઠા એફએસસીના પત્રના 6થા અધ્યાયમાં એ જ વાત કરે પાઉલ પ્રેરિત. આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ આકાશી સ્થાનોમાં શૈતાનના અધિપતિઓની સામે છે. પ્રભુનું વચન દરેક જગ્યા પર એકની એક જ વાત કરે છે. કે પછી પીતર હોય કે પછી પાઉલ પ્રેરિત હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય કે પછી યહૂદા અથવા યોહાન હોય. કેમ? કારણ કે લખનાર કોણ છે? પવિત્ર આત્મા દેવ છે. એમને દરેક જણને એ વાત લખાવી છે. તમે હથિયારબંધ થાઓ. તમે સહન કરી રહ્યા છો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, વેરી ગુડ. પણ તમે ત્યાં પડી રહેશો નહીં. You stand up, you get up, અને હથિયારો સજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હથિયારો સજો કે જેથી કરીને શૈતાનની સામે તમે થઈ શકો. આ દુનિયામાં મેં કહ્યું પ્રમાણે there are so many wolves right now in the clothes of sheep. ઘેટાના રૂપમાં ઘણા બધા વરુઓ આપણી આસપાસ ફરી રહ્યા છે કે જે લોકો બાઇબલની કર્મ સાથે તમારી સાથે વાત કરે છે, પણ સત્યને પ્રભુના માર્ગથી દૂર, કેટલું બધું દૂર લઈ જાય. There are so many people, there are so many false prophets, false teachers. ઘણી સારી વાતો તમને કહે છે, બાઇબલની કલમો દ્વારા કહે છે, પરંતુ જેમ શૈતાનને હવાને ભમાવી હતી એ જ પ્રમાણે ભમાવાનું કામ કરે છે. શું તને ખરેખર એવું કહ્યું હતું પ્રભુ ઈસુ ખ્રિસ્તે? અથવા પ્રભુએ તમને ખરેખર એવું કહ્યું છે કે તમે મરશો? તમે મરશો નહીં. વાલાઓ, આપણી આસપાસ બહુ મોટું લશ્કર છે અત્યારે. અને લશ્કર તમારી આગળ તલવાર લઈને નથી આવ્યું. એ લશ્કર તમારી પાસે એ મીઠાઈ લઈને આવ્યું છે, પણ એ મીઠાઈમાં ઝેર મળે છે. We don't know. You will never know unless you read the word of God. એ વચનોમાં તમે રહેશો નહીં તો તમને ખબર નહીં પડે કોણ વરુ છે અને કોણ ઘેટા છે. અને એટલા માટે બહુ જરૂરનું છે કે તમે વચનોમાં રહો. પાઉલ પીટર પણ એ જ કહે છે કે તમે શું કરો? હથિયારબંધ થાઓ. આ પ્રભુના વચનોને હંમેશા તમારી પાસે રાખો. ઈસાઈઓ 119 માં શું કહે છે પ્રભુનો સેવક? હું તારી વિરુદ્ધ પાપ ના કરું માટે મેં તારું વચન મારા કબાટમાં રાખી મૂક્યું છે. એવું છે ના?
કઈ રાખી મૂક્યું છે? મારા હૃદયમાં રાખી મૂક્યું છે. If it's not there, it won't go there. It won't come out from your mouth. એ તમારા હૃદયમાં રાખવાની જરૂર છે. પિત્તર પણ પોતાના સાંભળનારાઓને એ જ કહે છે, હથિયારબંધ થાઓ. તમે સહન કરો છો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, સારું કરો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ સહન કર્યું છે, પણ તમે હવે હથિયારબંધ થાઓ. સ્ટેન્ડ અપ. અને ત્યાર પછી બહુ અગત્યની વાત કરે છે. કહે છે કે જેથી તે ત્યાર પછી દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહીં, પણ દેવની ઈચ્છા પ્રમાણે ગુજારે. થોડા વખત પહેલા સોશિયલ મીડિયા પર મેં એક વાક્ય વાંચ્યું, અને એ વાક્ય એ પ્રમાણે લખવામાં આવ્યું હતું. સરસ મોટું વાણ હતું, અને વાણની આગળ એક ભાઈનો ફોટો હતો, દાદા જેવા, અને વાક્ય એવું હતું, નોઆ did not saved by faith but by his obedience. નૂહનો બચાવ એના વિશ્વાસ દ્વારા નહીં, પણ આજ્ઞા પાલન દ્વારા થયો. પ્રભુએ નૂહને કહ્યું કે તું વાણ બનાવ, અને એને વાણ બનાવ્યું. કોઈ વરસાદનું ટીપું નહોતું પડતું ત્યારે એને આટલું મોટું વાણ બનાવ્યું. તમને સાચું લાગે? આ વાત બિલકુલ સાચી છે, પણ શું એ ખરેખર સાચી છે? કારણ કે હિબ્રુઓના પત્રનો 11મો અધ્યાયના 7મી કલમ સ્પષ્ટપણે કહે છે, શાનાથી? પણ વિશ્વાસથી નૂહે વહાણ બનાવ્યો, અને એના આખા ફેમિલીનો બચાવ થયો. જોયું તમે જ્યારે એ વાક્યને વાંચો ને, ત્યારે તમને એવું લાગે. મેં જોયું કેટલા બધા લોકો લાઈક કરેલું, કેટલા બધા લોકો આમીન લખે, કેટલા બધા લોકો પ્રેઝ ધ લોર્ડ લખે. This is what the social media is all about. This is what the false teachers is all about. The Bible says clearly, પરંતુ વિશ્વાસથી કૃપા દ્વારા તમે તારણ પામેલા છો. એ તમારાથી નથી. એ કોનું દાન છે? દેવનું દાન છે. તમે ને હું જો ખ્રિસ્તમાં આપણે બચ્યા છે, તો કોના દ્વારા બચ્યા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારાની કૃપાથી બચ્યા છે. આપણા કૃત્યોથી બચ્યા છે આપણે? નો. આપણે તો મરેલા હતા, આત્મિક રીતે તો આપણે મરેલા હતા. ઈવન આપણે જો સારા કૃત્યો કરીએ ને, આ પૃથ્વી પર કોઈ માણસ એમ કોઈ ભૂંડું કરી નહીં, એવો કોઈ માણસ હોય તો એ પણ પ્રભુનું વચન કહે છે આપણા સારા કૃત્યો કેવા છે? મેલા ચિત્રા સમાન છે. એ મેલા ચિત્રા સમાન જો સારા કૃત્યો ગણાતા હોય, તો આપણા જેવા લોકો કે જે પાપ કર્યા કરેલા હોય, કઈ રીતે બચી શકીએ? ના બચી શકીએ. પણ because of his grace, એમની કૃપા દ્વારા આપણે બચ્યા છે. એ વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે જ્યારે કર્યો, ત્યારે આપણો બચાવ થયો છે. એ આપણા પોતાથી નથી થયું, પરંતુ this is this false teaching that the media is teaching you. અને હું એટલા માટે કહું છું કારણ કે આ કલમના આધારે બીજી કલમ જે કહે છે, પણ માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહીં, પણ દેવની ઈચ્છા પ્રમાણે ગુજારે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, તમે શું કરી રહ્યા છો? કે સહન કરી રહ્યા છો. વેરી ગુડ. યુ આર સફરિંગ ફોર લોર્ડ. સારી વાત છે. પણ હવે શું કરવાનું છે? હવે હથિયારો સજો, અને ત્યાર પછી કઈ રીતે વર્તવાનું છે? તો તમે હવે આગળ વધો, અને કેવી રીતે જીવવાનું? દેવની ઈચ્છા પ્રમાણે તમે જીવો. That is your act. Now where is your obedience is. હું ના નથી પાડતો નું obedience. ચોક્કસ નું obedience હતું, એનું આજ્ઞા પાલન હતું, પણ વિશ્વાસ પછી આજ્ઞા પાલન આવ્યું, કૃપા પછી આજ્ઞા પાલન આવ્યું. કોઈક લોકો એમ કહે છે કે કૃત્ય વગર તો ના ચાલે, કૃત્ય તો જોઈએ. સાચી વાત છે. હું પણ ના નથી પાડતો, પ્રભુનું વચન પણ ના નથી પાડતો. યાકૂબ શું કહે છે? કોઈ માણસ એમ કે મને વિશ્વાસ છે, અને એમ કે તાપણ તૃપ્ત થાઓ,
એટલે પણ તમારે જે કરાવવાનું છે તો તમે આપણે ઊભી કરો તો તૃપ્ત થશે ને. અને એ જ પ્રમાણે તમે ને હું જો વિશ્વાસમાં જીવીએ છીએ, તમારા અને મારા માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે વિશ્વાસ કર્યા પછી પ્રભુના વચનોમાં રહેવા દ્વારા પ્રભુ આપણને જે શિક્ષણ આપે છે એ શિક્ષણ પ્રમાણે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ. એ જે માર્ગ છે પ્રભુએ જે માર્ગ આપણા માટે બનાવ્યો છે એ માર્ગ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ આપણે ચાલીએ. That's what it is. પ્રભુના માર્ગ પર ચાલવાની, એની ઈચ્છા પ્રમાણે ચાલવાની પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરે છે. પ્રભુનો સેવક વાત કરે છે. પ્રભુનો સેવક એમ નહીં કહેતો તમે સહન કર્યા કરો, પડી લો, કઈ વાતો નહીં કરવા. નો, એ શું કહે છે કે તમે સફર કરી રહ્યા છો, વેરી નાઇસ, પણ નાવ સ્ટેન્ડ અપ. નાવ તમે હથિયારો સજો અને તમે શું કરો? પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગ પર ચાલો, એની ઈચ્છા પ્રમાણે તમે ચાલો. પ્રભુ શું શીખવાડે છે તમને પ્રભુના વચનોમાંથી એ પ્રમાણે ચાલો. સારા કૃત્યો કરવાના, ડેફિનેટલી કરવાના. કેમ? કારણ કે that's what we are born for. પ્રભુએ આપણને એના માટે તો ઉત્પન્ન કર્યા છે. એ જ એફેસોના પત્રમાં કે જ્યાં આપણે એફએસી 2:8 વાંચીએ છીએ કે કૃપાથી વિશ્વાસ દ્વારા તમે તારણ પામેલા છો, તમારાથી નથી, એ તો દેવનું દાન છે. અને પછી ત્યાર પછીની કલમમાં પાઉલ કહે છે સારા કૃત્યો કરવાને તો તમને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. આપણને ઉત્પન્ન જ સારા કૃત્યો કરવા માટે કરવામાં આવ્યા છે. અને એટલા માટે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામ્યા પછી મારે તમારે જે કરવાનું જે કામ છે શું છે? તો એ સારા કૃત્યો કે જે પ્રભુ આપણને શીખવાડે છે. આ દુનિયાભરમાં સૌથી વધારે જો કોઈ કામ, મિશનરી વસ્તુને તો બાજુ પર મૂકી દો, પણ જો સેવાનું કામ, જે ચેરિટીનું જે કામ સૌથી વધારે થતું હોય એ પ્રભુના લોકો દ્વારા કરવામાં આવે છે. જો અમેરિકા દેશના વિશ્વાસી લોકો પ્રભુની સેવાના માટે દાન આપવાનું બંધ કરી દે ને તો આખી દુનિયાભરમાં દુકાળ પડે, સેવાના નાણાંનો દુકાળ પડે. એ પરિસ્થિતિ કેમ? કારણ કે આખી દુનિયાભરમાં જે સેવાનું કામ છે એ કામ કોણ કરી રહ્યું છે? વિશ્વાસી લોકો કરી રહ્યા. હું એમ નહીં કહેતો બીજા લોકો નથી કરતા. Oh yes, there are so many people who are doing that. Those people who does not believe in Jesus Christ, they are also doing it. Absolutely. પણ જે સૌથી વધારે કામ જે થઈ રહ્યું છે એ વિશ્વાસી વ્યક્તિઓ દ્વારા થઈ રહ્યું છે. મિશનરીઓ જ્યારે આપણા દેશમાં પણ આવ્યા ત્યારે what is their purpose? ચોક્કસ પ્રભુની સુવાર્તા પ્રગટ કરવાનું કામ એમના મગજમાં હતું, પણ એ લોકો શું કર્યું? They started building hospitals, they started building schools, libraries. એના દ્વારા કોણ લોકો, કયા લોકોને જીવન મળ્યું? બધા લોકોને જીવન મળ્યું. શું એમાંના 100% ખ્રિસ્તી થઈ ગયા? No. Was that was their purpose? Yes, absolutely. પરંતુ શું એમણે મારી મચડીને બધાને ખ્રિસ્તી બનાવ્યા? No. એમણે તો સુવાર્તા આપી એમના કાર્ય દ્વારા, એમની સેવા દ્વારા અને એમના વચનો દ્વારા પ્રભુના આત્માએ લોકોના જીવનમાં કામ કર્યું. પણ મારો પોઈન્ટ એ છે કે આજે તમારે અને મારે જે કરવાની જરૂર છે, પ્રભુના વચનોમાં રહેવાની, ઇક્વિપ થવાની જરૂર છે, હથિયારબંધ થવાની જરૂર છે. મારી નાખવા, કાપી નાખવા માટે નહીં, પણ શાના માટે? દ્રઢ ઉભા રહેવાના માટે, શૈતાનનો સામનો કરવાના માટે, કે જેથી કરીને તમે ને હું એ વિશ્વાસથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગલામાં પગ મૂકીને આપણે આગળ ચાલીએ. વિશ્વાસ પ્લસ કરણીઓ, વિશ્વાસ અને કરણીઓ, એમાં આપણે આગળ વધીએ. એ પ્રભુનું વચન તમને મને શીખવાડે છે. એટલે કે પણ દેવની ઈચ્છા પ્રમાણે તમે ગુજારો. અને પિત્તર એમ કહે છે કે તમને હજુ ના ખબર પડતી હું તો વધારે એક્સપ્લેન કરું. અને ત્યાર પછીની કલમો કહે છે કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે એવા કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યનો જેટલો વખત ગુમાવ્યો છે તે બસ છે. તમારું જીવન ક્યારે પ્રભુની પાસે આવ્યું, તમે ક્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, તમે તમારા જીવનમાં તમને ખબર છે એ પહેલાનું જીવન તમે જો પાછળ ફરીને તમે શું કરતા હતા, તમે કઈ રીતે જીવતા હતા એ તમે જુઓ કે
પિતર એમ કહે છે કે તમે વ્યભિચારમાં હતા, તમે વિષયભોગમાં હતા, તમે મદ્યપાનમાં હતા, મોજશોખમાં તથા ધિક્કાર પાત્ર મૂર્તિ પૂજામાં મગ્ન હતા. આ બધી બાબતોમાં તમે જીવતા હતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આવ્યા પછી હવે તમે શું કરો છો? તમે સહન કરો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આવ્યા પછી હવે તમે કેવી રીતે જીવો છો? તો કે દેવની ઈચ્છા પ્રમાણે તમે જીવો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યા પછી તમે કેવી રીતે જીવો છો? એ સારા કૃત્યો કે જે પ્રભુના વચનોમાં બતાવવામાં આવ્યા છે એ પ્રમાણે તમે જીવો છો. ગલાતી 5:22 પ્રમાણેના જે સારા ફળ છે એ તમે ઉત્પન્ન કરો છો. ગલાતીનો પત્ર 19મો અધ્યાય ને 5મો અધ્યાય 19 થી 21મી કલમો પ્રમાણેના જે કૃત્યો છે એ પ્રમાણે નહીં, પણ ગલાતી 5:22 પ્રમાણેના કૃત્યો તમે કરો છો. એ તમારા જીવનમાં દેખાય છે, એ ફળ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે યોહાની 16:15મા અધ્યાયમાં શું કહે છે કે હું ખરો દ્રાક્ષ વેલો છું અને મારા પિતા કોણ છે? માળી છે. અને એ જ વાત પાઉલ પ્રેરિત વધારે સારી રીતે તમને મને વિદેશીઓ શીખવાડે છે રોમન પત્રમાં કે આઈ થિંક રોમન પત્રમાં. પણ એમ કહે છે કે આપણે તો કોણ હતા? જંગલી ડાળી સમાન હતા, જંગલી જૈત વૃક્ષ હતા, જંગલી એ દ્રાક્ષનો વેલામાં હતા. આપણા પર જંગલી જૈત વૃક્ષ હતા, કડવા ફળ થતા હતા. ત્યાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? કાપ્યું અને કલમ કરી. થોડા દિવસો પહેલા અમિત મને અમને બતાવતો હતો, સફરજનની 3 કલમો કરી. કેટલી કલમ? 3 કરી ને? હા, જુદા જુદા સફરજન. ઈશિતા તને મજા, જુદા જુદા સફરજન કાપડ કલમ કરી. રાઈટ? એમ કે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા અને મારા માટે શું કર્યું? આપણા જેવા વિદેશીઓ શું આપણે એ ઇઝરાયલ દેશ કેટલા હજારો માઇલો દૂર, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય, આપણો બચાવ કઈ રીતે થઈ શકે? આપણો તો વિદેશી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કલમ કરી અને આપણને એ જીવંત વેલામાં આપણને જોડી દીધા. આપણને જોડી દીધા તો આપણે શું કરીએ? તઈ જઈને સુકાઈ દઈએ એમ ના. તઈ જઈને કશું ના ફળ આપીએ એટલા માટે ના. તઈ જઈને કડવા ફળ ફરીથી આપીએ એટલા માટે ના. પણ જે વેલામાં તમને કલમ રૂપે મેળવી દેવામાં આવ્યા છે એ વેલામાં કલમ રૂપે મેળવા દ્વારા તમે હું શું કરીએ? એ સરસ ફળ, મીઠા ફળ ઉત્પન્ન કરીએ. કેમ? કારણ કે વેલો બીજો કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. આજે તમે ને હું એ જીવંત વેલામાં કલમ રૂપે મેળવી દેવામાં આવ્યા. This is not a simple thing. આપણા મગજની બહારની વસ્તુ છે. How this is possible? પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો શા માટે બચાવ કરે? શું મારું કઈ સારાપણું? ના. Why God decided to save me? It is His grace. એમની કૃપા થઈ તમારા મારા પર કે તમારો ને મારો બચાવ થયો. અને આપણને એ જૈત વૃક્ષમાં ઉમેરી દેવામાં આવ્યા, એ જીવતા વેલામાં ઉમેરી દેવામાં આવ્યા. જેથી કરીને તમે ને હું ત્યાર પછીનો સમય આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવા દ્વારા મીઠા ફળ ઉત્પન્ન કરીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અજાબ જેવી વાત છે અને એ આપણે જોવા માંગીએ છીએ આ સમયે. અને જો આટલી જ વાત તમને ના ખબર પડતી હોય તો પિતર એ આગળ જતા એ પ્રમાણે કહે છે કે જો તમે સહન કરો છો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સારી વસ્તુ છે. જો તમે દ્રઢ નથી ઉભા રહેતા, જો તમે હથિયારબંધ નથી થતા, જો તમે હવે પોતાની જાતને પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગ પર ચાલવાની શરૂઆત નથી કરતા, જો એમના માટે તમે એ સારા કૃત્યો પેદા કરવાના એ નથી કરતા અને એ જૂની તમારી વર્તણૂકો પ્રમાણે જીવો છો, મોજશોખમાં જીવો છો,
મદ્યપાનમાં તમે તમારા જીવનોને ગુજારો છો, વ્યભિચારમાં તમે જીવો છો, આ પૃથ્વી પરની જે બાબતો છે એમાં પ્રમાણે તમે જીવન જીવો છો. પ્રભુનું વચન સ્પષ્ટપણે એ પ્રમાણે કહે છે કે 5મી અને 6ઠી કલમમાં કે જીવતાઓનો તથા મૂલ્યનો ન્યાય કરવા માટે જે તૈયાર છે તેને તમારે હિસાબ આપવો પડશે. મુકદ્દમા હોગા, तुम कर लो एक वकील, मुकदमा होगा. हिंदी में गीत से सरस गीत है, खुल जाएगी किताबें जब भी हिसाब होगा. હિસાબ થવાનો છે. પ્રકટીકરણ પુસ્તક જો તમે વાંચો અને એની બધી જે સંજ્ઞાઓ અને વાતો છે એને બધાને બાજુ પર મૂકો. એકમાત્ર નિષ્કર્ષ પર તમે આવી શકો એમ છો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જય એ નક્કી છે. આમેન. he is victorious already. અને એ બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક વખતે ન્યાયના એ રાજ્યાસન પર બિરાજશે અને ત્યારે આ પૃથ્વી પરની દરેક કે દરેક પ્રજાઓનો એક કે એક લોકોનો ન્યાય થવાનો છે. અને એ ત્યારે થશે ત્યારે કહે છે કે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકો છે એઓ અનંત જીવન માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સદા સર્વકાળ રહેવા માટે ચાલ્યા જશે. જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી કર્યો, આ પૃથ્વી પરની બાબતોમાં પોતાની જાતને મગ્ન કર્યા કરી છે, એ લોકો અનંત નાશને માટે સદાકાળને માટે નાશને માટે ચાલ્યા જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથીની સુવાર્તા 25મા અધ્યાયમાં એ દ્રષ્ટાંત આપ્યું છે, રાઈટ, કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, માણસનો દીકરો આવશે, ત્યારે શું કરશે? એ ન્યાય કરશે અને કહે છે કે એક બાજુ ઘેટા પ્રજા અને એક બાજુ બકરા પ્રજાને રાખશે અને એમનો ન્યાય કરશે. એ જ વાત પ્રકટીકરણના પુસ્તકમાં છે. હિસાબ જરૂર થવાનો છે, ન્યાય જરૂર થવાનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું કે દરેક માણસ મરી જાય પણ અંતે એનો ન્યાય થવાનો છે. અને એટલા માટે આજે તમે નક્કી કરી લો કે તમે શું કરવાના છો. શું તમારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગ પર ચાલવાના માટે તમે તમારા જીવનને અર્પણ કરેલા છે કે હજુ પણ એ દુનિયાની બાબતો પ્રમાણે તમે જીવન જીવો છો? હજુ પણ તમારે મોજ શોખ કરવા છે? હજુ હું ના નહીં પાડતો, પ્રભુ આ પૃથ્વી પરના સૌથી ધનાઢ્ય લોકોમાંના among those people were Christians. Let me tell you something. When God blessed, He blessed abundantly. 3 કે 4 ઉદાહરણ આપું. ઇબ્રાહિમ પુષ્કળ ધનાઢ્ય વ્યક્તિ એના સમયમાં. અયુબ એમ કહેવાય કે એના સમયનો સૌથી વધારે ધનાઢ્ય વ્યક્તિ. સુલેમાન ગયા વખતે જ આપણે જોયું એટલો બધો ધનવાન વ્યક્તિ, 666 તાલંત સોનું એક દર વર્ષે એમાં આવતું, એટલો બધો ધનાઢ્ય વ્યક્તિ. દાઉદ રાજા એ કહે છે કે જ્યારે સુલેમાને મંદિર બાંધ્યું ને ત્યારે સુલેમાને જે મંદિર બાંધ્યું એ મંદિરનું બધું સોનું, બધું લાકડું, બધું પિત્તળ એ દાઉદે ઓલરેડી ગેધર કરી દીધું. એટલો બધો ધનાઢ્ય વ્યક્તિ. અને આજે પણ આ પૃથ્વી પર પણ જે the people who are very blessed, multi-millionaire, તમે billionaire કહો એ બધા લોકોમાંના there are so many people who are a true believer of Jesus Christ. અને એટલા માટે મોજશોખ ને અથવા જે પૈસાનો જે આશીર્વાદ છે, હું એમ નહીં કહેતો કે that is by Satan. It is by God. God can bless certain people those ways. God bless certain people by their by different ways. કોઈને બુદ્ધિનું સખત દાન આપવું હોય, કોઈને મ્યુઝિકનું સખત દાન આપવું. God blesses His people. Let me tell you, I am a true example. અને હું તમને ગણાવવા બેસું તો તમે પોતે પણ એમ કહેશો. ઇન્ડિયાના જે વિસ્તારોમાંથી આપણે આવીએ છીએ ને અત્યારે જે જગ્યા પર છે
You cannot deny that it is a blessing of God. પરંતુ મોક્ષ સુખ કે જે તમે શૈતાનનો સાથ લઈને કરો છો એ પ્રકારે તમે જીવશો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભીખમાં એમના રક્તમાં નવા દ્વારા જે જીવન અને સંપૂર્ણ જીવન પ્રાપ્ત થાય છે એ જીવન લઈને હું જીવીશ. મારે સ્નાન કરવું પડે છે, that's okay. Lord, I am willing to sacrifice myself. I am willing to suffer. I am willing to die for you. I am willing to live for you. Doesn't matter what kind of suffering that I have to go through. Whether it is physical, whether it is mental, stress, but I will do that. પણ તમે ધ્યાન ક્યાં રહો એવું પિતર કે છે ના બેઠા થાઓ, હથિયારબંધ થાઓ. આ જગતનો વેરી શૈતાન પુષ્કળ એટેક કર્યો. મેં કહ્યું પ્રમાણે તલવાર લઈને નહીં આવતો, એ મીઠાઈના ડબ્બા લઈને આવે છે. જેથી કરીને તમે ને હું કે જેવા ભોળા લોકો, ભોળા ઇન ધ સેન્સ કે આ પૃથ્વી પરના ભોળા લોકો તો સારા વ્યક્તિઓ કહેવાય, પણ બાઇબલના બાબતમાં ભોળા લોકો એમને એ ખાઈ જાય. આગળ આપણે જોઈશું એ પિત્તરના પહેલા પત્રના 5ના અધ્યાયમાં આપણે જોઈએ છીએ, વાંચીએ છીએ. વેરી શૈતાન કેવો છે? ગાજના સિંહની જેમ આવે, જે મળે એને ગળી જવાનો. એટલા માટે વરુના ઘેટાના રૂપમાં શૈતાન નો વેશ લઈને આવ્યો છે. સજાગ થાઓ, જાગૃત થાઓ અને ફરીથી ત્યાં બેસી રહેશો નહીં. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા પ્રમાણે એમના જીવનમાં એના ના માર્ગ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે જે મારી પાછળ આવવા ચાહે છે કેવું રીતે ચાલવાનું? પોતાનો બધસ્તંભ બંધ લેવાનો, પોતાનો નકાર કરવાનો પહેલા તો, અને પછી બધસ્તંભ લેવાનો, અને પછી કહે છે મારી પાછળ ચાલવાનું. આર યુ રેડી? એ પ્રમાણે જીવવા માટે શું તમે તૈયાર છો?